સાત વાર છે અને ચોઘડિયા પણ સાત જ છે અને એ કયા ક્રમથી ચાલે છે? ઉચ્ચલા અકાસુરો, આ ક્રમથી જ બધા ચોઘડિયા ચાલે. ઉ યાને ઉદ્વેગ, ચ યાને ચલ, લા યાને લાભ, અ યાને અમૃત, કા યાને કાળ, સુ યાને સુખ, રો યાને રોગ. ઉચલા અકાસુરો, આ જ ક્રમથી ચોઘડિયા ચાલે. રવિવાર છે તો એનું પહેલું ચોઘડિયું તો કે ઉદ્વેગ. ઉદ્વેગથી ચાલુ થાય એટલે ઉદ્વેગ પછી ચલ જ આવે. તો ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, સુખ, રોગ અને ઉદ્વેગ. સોમવારનું પહેલું ચોઘડિયું અમૃત આવ્યું તો અમૃત પછી કાળ જ આવે. અમૃત, કાળ, સુખ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત. મંગળવાર છે તો એનું પહેલું ચોઘડિયું છે રોગ. તો રોગ પછી ઉદ્વેગ જ આવે. રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, સુખ, રોગ. બુધવારનું પહેલું ચોઘડિયું લાભ છે તો લાભ પછી અમૃત જ આવે. લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ. ગુરુવાર છે તો એનું પહેલું ચોઘડિયું શુભ હોય તો શુભ પછી રોગ જ આવે. શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ અને શુભ. શુક્રવાર છે તો એનું પહેલું ચોઘડિયું ચલ. ચલ પછી લાભ જ આવે. ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ અને ચલ. શનિવાર છે તો એનું પહેલું ચોઘડિયું કાળ આવે તો કાળ પછી શુભ જ આવે. કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ. દિવસે 7 છે અને ચોઘડિયા પણ 7 છે. જે ચોઘડિયાથી પ્રારંભ થયો, ઉદ્વેગથી પ્રારંભ થયો તો પાછું છેલ્લે પણ ઉદ્વેગ આવે. ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, પાછું છેલ્લે ઉદ્વેગ આવે એટલે 8 થાય. માટે 8 થાય છે. ચોઘડિયા 7 છે એને ચોઘડિયું જે પહેલું હોય એ જ પાછું છેલ્લે આવે એટલે 8 ચોઘડિયા થાય છે. આ રીતે ઉચ્ચ, લા, અકાસુરો, આ રીતે ચોઘડિયાનો ક્રમ નિત્ય ચાલે.